અમદાવાદ રાજકોટ હાઈવે પર અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી। આગ લાગતા 2 વ્યક્તિના મોત, 3 વ્યક્તિ ઘાયલોને 108માં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। બાવડા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીકનો આ બનાવ। ઘટનામાં 3 આઈસર બળીને ખાખ થઈ। ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। રાજકોટ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા આઈસર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। રોડ ક્રોસ કરી અમદાવાદ તરફથી આવતા વાહનો સાથે આઈસર અથડાયું હતું। એક સાથે 4 વાહનોનો અકસ્માત થયો। 3 વાહન બળીને ખાખ અને 1 વાહન સુરક્ષિત। મોડી રાત્રે અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો। અકસ્માત સર્જનાર આઈસર ચાલક પેપર રોલ ભરીને જતો હોવાની માહિતી। આઈસર સીએનજી હોવાથી તુરંત આગની ચપેટમાં આવી ગયું હતું। સામેથી આવતા 2 આઈસરમાં ચોખા ભરેલા હતા। અમે ચોખા ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે 2 આઈસર હતી। 2માં રાઈસ મિલ જ હતા, રાઈસ જ ભરેલા। અને સામેથી અમે જઈ રહ્યા હતા રાજકોટ તરફ। સામેથી બાવડા તરફ બગોદરા તરફથી ગાડી આવી રહી હતી આઈસર। એમાં पेपर रोल भरेला था, वो सीएनजी थी। वो रोड क्रॉस करके हमारी तरफ आई और हमारी गाड़ी में उस गाड़ी में सीएनजी लगा हुआ था, इसलिए उसमें जो ब्लास्ट हुआ उससे हमारी गाड़ी में भी नुकसान हुआ है।